લોકોને પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ તે સરોવર મોતનું સરોવર બની જાય તો આજે આવા જ એક મોતના સરોવરની વાત કરવી છે, જ્યાં જિંદગીથી કંટાળી ગયેલા લોકો આપઘાત કરવા આવે છે. અને આ સરોવર અન્ય ક્યાંય નહીં પરંતુ પાટણ શહેરમાં આવ્યું છે. ત્યારે કેમ પાટણનું સિદ્ધી સરોવર મોતનું સરોવર બની ગયું છે, આવું જોઈએ આ રિપોર્ટમાં. સિદ્ધી સરોવર બન્યું મોતનું સરોવર. લોકો સરોવરમાં કૂદી કરે છે આપઘાત. તંત્રની ભૂલથી સરોવર પર લાગ્યો દાગ. સૌથી પહેલા તો જે સરોવરને સિદ્ધી સરોવરની જગ્યાએ મોતના સરોવર તરીકે ઓળખતા થયા છે, તે સરોવરનો આ નજારો જુઓ. આકાશી નજારો જોતા જ તેની સુંદરતા મન મોહી લે તેવી છે. અને આ જ સરોવર પાટણ શહેરની જીવાદોરી છે, જેમાં નર્મદાના નીર ઠલવાય છે અને સરોવર થકી શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સરોવરમાં આપઘાતના કેસ વધી ગયા છે. ક્યારેક લોકોના ફૂલી ગયેલા મૃતદેહો પણ સરોવરમાંથી મળે છે, તો પ્રાણીઓના મૃતદેહો પણ સરોવરમાંથી મળવાના કિસ્સા વધી ગયા છે, જેને લઈને શહેરના લોકો પરેશાન છે. પાટણ શહેરમાં આવેલ ઐતિહાસિક વર્ષો જૂનું જે ખાન સરોવર હતું, જે આજે સિદ્ધી સરોવર નામે ઓળખાય છે, આ સિદ્ધી સરોવર સરકારના લાખો રૂપિયાના ખર્ચે પાટણને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ બાબતે એક પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ સમય જતા આ પ્લાન્ટ ખાલી ફક્ત નામનો જ પ્લાન્ટ છે. આ ખાન સરોવરની અંદર એટલે સિદ્ધી સરોવરની અંદર લોકો અપમૃત્યુના બનાવ ખૂબ બને છે. અપમૃત્યુના બનાવ બનવાના કારણે ઘણી વખત એમની બોડી 2 દિવસ બાદ પણ મળે છે. તેમજ જે ઢોર ઠાકર હોય એ પણ અજાણતા તળાવમાં પડી જાય છે અને એમના મૃતદેહો આ પાણીમાં તળતા હોય છે. અને આપઘાતના કારણે લોકો મૃતદેહ વાળું પાણી અને મરણ વાળું પાણી પીવા માટે મજબૂર બની રહ્યા છે. સિદ્ધી સરોવર બની ગયું સુસાઇડ પોઈન્ટ. છેલ્લા 3 વર્ષમાં 10 લોકોએ સરોવરમાં કૂદી કર્યો આપઘાત. અત્યાર સુધીમાં 25 થી વધુ લોકો કરી ચૂક્યા છે આપઘાત. આ આંકડા તંત્ર પાસેથી મળેલા આંકડા છે. તેમાં ચાલુ વર્ષે પણ તાજેતરમાં જ એક યુવાન દ્વારા સરોવરમાં કૂદીને આપઘાત કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોની માંગ છે કે અહીં સરોવરની ફરતે ફેન્સિંગ કરવામાં આવે, પરંતુ તંત્ર માત્ર ગોળ ગોળ વાતો જ કરે છે. અધિકારી પણ આગામી વર્ષોમાં ફેન્સિંગ કરીશું તેવા જ વાયદા કરે છે. સિદ્ધી સરોવર પાટણ શહેરની વચ્ચે આવેલું છે. સમગ્ર પાટણ શહેરને પીવાનું પાણી સિદ્ધી સરોવરમાંથી પૂરું પાડવામાં આવેલ છે. સિદ્ધી સરોવરની માં સુસાઇડના બનાવો બનતા હોવાથી નગરપાલિકાને વારંવાર રજૂઆતો પ્રાપ્ત થતી હતી. નગરપાલિકા દ્વારા સિદ્ધી સરોવર ડેવલપમેન્ટ માટેનું ટેન્ડર કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર સિદ્ધી સરોવરની આજુબાજુમાં કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગની કામગીરી કરવામાં આવશે. અને સમગ્ર સિદ્ધી સરોવરની આસપાસ કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ બનશે પછી સિદ્ધી સરોવરમાં જે સુસાઇડના બનાવો બને છે તે ઘણા ઓછા થઈ જશે. સમગ્ર સિદ્ધી સરોવરનું ડેવલપમેન્ટ 3.5 કરોડના ખર્ચે કરવામાં આવશે. હાલ તો સરોવરની ફરતે ફેન્સિંગ બાંધવા અને વોલ બનાવવા માટે 3.5 કરોડનું ટેન્ડર મંજૂર કરાયાનો તંત્ર દાવો કરે છે, પરંતુ જોવાનું એ રહેશે કે કરોડો રૂપિયા મંજૂર થયા પછી પણ કામગીરી ક્યારે શરૂ થાય છે અને ક્યારે સરોવરમાં આપઘાતના કેસમાં ઘટાડો થાય છે. ભારત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ.